ગાંધીનગર નર્મદા હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 2 દિવસીય રાજ્યસ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી આ દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યું. તેનો પાયો શાંતિ, સલામતી અને સુરક્ષાનું વાતાવરણ જાળવી રાખનાર પોલીસ દળની ફરજ નિષ્ઠા છે. AI સહિતની અદ્યતન ટેકનોલોજી સજ્જ અને સતર્ક પોલીસ દળ ગુનાગારો દ્વારા ટેકનોલોજીનો દુરુપયોગથી થતા ગુનાઓને નિયંત્રણ માટે સક્ષમ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવણી ઉપરાંત ક્રાઇમ ડિટેક્શન, પ્રિવેન્શન તેમજ કોમ્યુનિટી આઉટરીચ સહિતના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. જુનિયર IPS અધિકારીઓથી માંડીને સિનિયર IPS તમામ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવનાર નવા વિષયો અને બેસ્ટ પ્રેક્ટિસન મને સ્વીકારવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમની અંદર રાજ્યના મુખ્ય સચિવ MK દાસ, DGP વિકાસ સહાય સહિત તમામ જિલ્લાના પોલીસ કમિશનરો, રેન્જ IGઓ, જિલ્લા પોલીસ વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા માર્ગદર્શન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલી DG અને IG કોન્ફરન્સમાં થયેલી ચર્ચા અને મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફરન્સ 23 ડિસેમ્બરના સવારે 10 વાગે શરૂ થઈ છે.